હેલો એવરીવન, વેલકમ ટુ હોલિસ્ટિક એકેડેમી. આજે આપણા સાથે પ્રેઝન્ટ છે હેમાંશુ પારેખ સર, રિટાયર્ડ GAS એન્ડ એક્સ સેક્રેટરી ઓફ GPSC. નમસ્કાર. સર, ઘણીવાર છોકરાઓને એવું પ્રશ્ન બી હોય છે કે હું સામે પ્રશ્ન પૂછાય અને મને નહીં આવડતા હોય તો એને કઈ રીતે ટેકલ કરવું? સાહેબ, પ્રશ્ન પૂછાય, હવે જો નથી આવડતા તો બ્લફ તો બિલકુલ ટાળવું જોઈએ. બ્લફ નહીં કરો. ન આવડતું શક્ય છે, બધાને બધું આવડતું પણ ન હોય. તો જ્યારે ન આવડતું હોય તો બહુ જ ખૂબ જ વિનમ્ર રીતે કહી શકો છો કે આ મને ખબર નથી, કે મારા ધ્યાનમાં નથી. પણ ઘણા લોકો જવાબ શું, મને ખ્યાલ નથી, હું જોઈ લઈશ. ભાઈ, તો હવે તો પછી બીજી પરીક્ષામાં જોઈ લેજો, એવું થાય ને. એટલે આ નહીં કહેવાનું નથી ખ્યાલ, અથવા તો અત્યારે હું રિકલેક્ટ નથી કરી શકતો. બરાબર સર. ઘણા શું કહેતા છે કે મને નથી ખ્યાલ, જોઈ લઈશ. તો હવે તો તમે અહીંયા સુધી પહોંચ્યા અને ત્યાં સુધી ન જોયું તો હવે નોકરીમાં આવ્યા પછી થોડા જોઈ લેવાના છો. એટલે એ ગેરંટી તમારી ગેરંટીને માન્ય નહીં રાખે. એટલે ક્યારેય આ પ્રમાણે પણ કેવું ઓનેસ્ટલી કહેવાનું. અને એવું જરૂરી નથી, તમે નમ્રતાપૂર્વક ખૂબ જ વિનમ્ર ભાવે ના પાડી શકો છો. સોરી, મને અત્યારે મને ખ્યાલ નથી, અથવા તો મને અત્યારે રિકલેક્ટ નથી કરી શકતો.